પંચમહાલમાં જૈન મૂર્તિઓ ખંડિત કરનાર આરોપીઓ ઝડપાયા। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ધનેશ્વર ગામમાં આવેલ વિજય વલ્લભ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિજય ઇન્દ્રજગત વિદ્યાલયના કમ્પાઉન્ડમાં આવેલ જૈન દેરાસરની 3 મૂર્તિઓ ખંડિત થવા મામલે રાજગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। રાજગઢ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને ગણતરીના કલાકમાં જ મંદિરની મૂર્તિઓ ખંડિત કરનાર 3 આરોપીઓની હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વિસના આધારે ધરપકડ કરી લીધી છે। ઝડપાયેલા નિલેશ કુમાર શૈલેષ પરમાર, હાર્દિક રાજેશ પરમાર, દેવરાજ રોહિત પરમાર નામના 3 આરોપીઓ ધનેશ્વર ગામના જ છે અને શાળાના મેદાનમાં ક્રિકેટ તેમજ અન્ય રમતો રમવા માટે તેઓ અગાઉ પણ આવતા હતા। સામાન્ય ટીખર ખાતર મૂર્તિઓ પથ્થર વડે ખંડિત કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસ દ્વારા હાલ તમામ આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। ગઈ તારીખ 11/3/25ના રોજ પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ધનેશ્વર ગામ ખાતે એક વિજય ઇન્દ્રજગત વિદ્યાલય કરીને એક કમ્પાઉન્ડ છે, સ્કૂલનું કમ્પાઉન્ડ છે, જેમાં એક જૈન દેરાસર આવેલું છે। તેમાં અજાણ્યા ઈસમોએ એક ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ, વલ્લભસુરી મહારાજની મૂર્તિ તથા મુખ્ય મંદિરમાં મહાવીર સ્વામીની એક મૂર્તિ ને નુકસાન પહોંચાડેલું છે તે પ્રકારની ફરિયાદ મળેલી હતી। આ અનુસંધાને પોલીસ દ્વારા રાજગઢ પોલીસ દ્વારા BNS 299/324 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। લોકલ પોલીસ તથા LCB ની ટીમ દ્વારા આ અંગે સઘન પૂછપરછ કરવામાં આવેલી, વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું તથા જે વિડીયો ફૂટેજીસ મળેલા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવેલું અને આ અનુસંધાને પોલીસે 3 આરોપીઓ ની જે શંકાસ્પદ હતા તેમની સઘન પૂછપરછ કરતા આ જે 3 આરોપી છે તેમણે આ ગુનો કરેલો હોવાનું આ તપાસ દરમિયાન માલુમ પડેલું છે। આ જે બનાવ છે તેમાં જે આરોપીઓ છે તેમના નામ નિલેશ શૈલેષભાઈ પરમાર, હાર્દિકભાઈ રાજેશભાઈ પરમાર તથા દેવરાજભાઈ રોહિતભાઈ પરમાર, તમામ રહે ધનેશ્વર, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલના આરોપીઓ આ ગુનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે। પ્રાથમિક રીતે જોઈએ તો આ જે આરોપીઓ છે એ આ ગામના જ છે અને આ આરોપીઓ તથા બીજા જે ગામના છોકરાઓ છે ત્યાં આગળ એક મેદાન છે અને મોટાભાગે એ મેદાનની અંદર ફૂટબોલ અને ક્રિકેટ રમતા હોય છે, ત્યાં મસ્તી પણ આ લોકો કરતા હોય છે। આ દિવસે પણ આ જે 3 આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા અગાઉ પણ, અને જે ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય છે, ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ, છોકરાઓ બેસતા પણ હોય છે। એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે, પણ આગળની તપાસ હાલ ચાલુ છે। મૂર્તિઓ ખંડિત ત્યાં આજુબાજુમાં જે પથ્થરો પડ્યા હતા એ પથ્થરોનો ઉપયોગ કરીને ખંડિત કરેલું હોવાનું હાલ તપાસ દરમિયાન જણાઈ રહ્યું છે।